નમસ્કાર. ક્યારેય વિચાર્યું છે કે બાળકો માટે લખાયેલી એક સાવ સાદી વાર્તા પણ આપણને કેટલી ઊંડી વાત શીખવી શકે છે, જેમ કે ખોરાક, આપણી યાદો અને એકબીજા સાથેના જોડાણ વિશે? આજે આપણે આવી જ એક મજેદાર વાર્તામાં ડૂબકી મારીશું અને આ જ સવાલનો જવાબ શોધવાની કોશિશ કરીશું. વાર્તાની શરૂઆત જ એકદમ જાણીતા અવાજથી થાય છે. ડિંગ ડિંગ ડિંગ. દરવાજાની ઘંટડી વાગે છે. ખબર છે ને, આ અવાજ સાંભળીને તરત જ એક ઉત્સુકતા જાગે છે કે કોણ આવ્યું હશે, જાણે કંઈક નવું શરૂ થવાનું છે. તો આ જે વાર્તા છે ને, એ ખરેખર તો બાળકોના એક પુસ્તકમાંથી લીધેલો એક નાનકડો પાઠ છે. હવે પહેલી નજરે તો એવું જ લાગે કે આ તો સાવ છોકરાઓની વાત છે, પણ વિશ્વાસ કરજો, આ સાદી લાગતી વાતમાં જ કેટલાક બહુ જ મોટા અને વિચારવા જેવા મુદ્દા છુપાયેલા છે. તો ચાલો વાર્તામાં શું બને છે એ જોઈએ. સીન કંઈક આવો છે. દિવ્યા અને સ્વસ્તિક બંને હોસ્ટેલમાં રહે છે. એ બંને અચાનક જ પોતાના મિત્ર સુરજીતના ઘરે પહોંચી જાય છે, એને સરપ્રાઈઝ આપવા. હવે સુરજીત તો ઘરે રહેતા નથી, એટલે અહીંથી જ વાર્તામાં એક મજાનો વળાંક આવે છે. એટલે વાર્તાના મુખ્ય પાત્રો આ ત્રણ જ છે. એક તરફ છે સુરજીત, જે પોતાના મમ્મી પપ્પા સાથે ઘરના આરામદાયક માહોલમાં રહે છે, અને બીજી બાજુ છે દિવ્યા અને સ્વસ્તિક, જે હોસ્ટેલની દુનિયામાં એટલે કે એક સામુદાયિક જીવન જીવી રહ્યા છે. બસ આ જ જે બે અલગ અલગ દુનિયા છે ને, એ જ આખી વાર્તાનો પાયો છે. અને પછી સુરજીત એક સવાલ પૂછે છે. સાવ સીધો સાદો સવાલ છે, પણ એ એવો સવાલ છે જે આખી વાતચીતનો મૂળ મુદ્દો બની જાય છે. એ પૂછે છે કે તમને લોકોને હોસ્ટેલમાં રહેવું ગમે છે? મમ્મી પપ્પાની બહુ યાદ આવતી હશે, નહીં? બસ આ જ સવાલથી ઘર અને હોસ્ટેલના જીવન વચ્ચેની સરખામણી શરૂ થાય છે. હવે સુરજીતના આ સવાલ પર દિવ્યા અને સ્વસ્તિક પોતપોતાની વાત કહે છે. એ લોકો જણાવે છે કે ઘરથી દૂર હોસ્ટેલમાં એમનું જીવન ખરેખર કેવું છે. તો ચાલો સાંભળીએ એમના અનુભવો. દિવ્યાનો જવાબ ખરેખર બહુ જ મજાનો છે. એ કહે છે કે હા, મમ્મી પપ્પાની યાદ તો આવે જ છે, પણ હોસ્ટેલ લાઈફમાં મજા પણ બહુ છે. અને પછી એ એક બહુ જ મહત્વની વાત કહે છે કે ભલે અમને ક્યારેક ત્યાંનું જમવાનું ન ભાવે, પણ અમે બધા મિત્રો જ્યારે સાથે બેસીને ખાઈએ છીએ ને, એની મજા જ કંઈક અલગ છે. એક વાત તો સાફ છે, હોસ્ટેલનું જમવાનું કંઈ દરરોજ સ્વાદિષ્ટ નથી હોતું. ઘણીવાર તો એ એકદમ સાદું હોય, અને ક્યારેક તો એવું પણ હોય કે જે ખાવાનું મન જ ના થાય. પણ જમવાનું ગમે તેવું હોય, એક વસ્તુ હંમેશા રહેતી, અને એ હતી મજા. એમના માટે જમવાની થાળી કરતાં પણ વધારે અગત્યનું હતું મિત્રોનો સાથ. અને એ જ ધમાલ મસ્તી, એ જ સાથ સંગાત એમના માટે હોસ્ટેલ લાઈફને યાદગાર બનાવતો હતો. તો આ ખોરાક અને મજાનું જે જોડાણ છે ને, એ હોસ્ટેલમાં એક ખાસ સમયે ચરમસીમાએ પહોંચી જાય છે. ચાલો હવે એના વિશે વાત કરીએ કે ક્યારેક ઘરનું સાદું ભોજન પણ એક મોટા ઉત્સવ જેવું બની જાય છે. સ્વસ્તિક આખી વાતને એકદમ સરસ રીતે સમજાવે છે. એ કહે છે, જ્યારે પણ કોઈના ઘરેથી ખાવાનું આવે ને, બસ વાત પતી ગઈ. અમે બધા જ એના રૂમ તરફ દોડીએ છીએ, અને જોતજોતામાં મિનિટોમાં જ બધું સાફ થઈ જાય છે. આ દ્રશ્ય કલ્પના કરી જુઓ. એ ઘરનું ખાવાનું કોઈ એક માટે નથી આવતું, એ તો આખી હોસ્ટેલ માટે એક પાર્ટી બની જાય છે. તો અત્યાર સુધીની વાત પરથી એ તો સ્પષ્ટ થઈ ગયું કે અહીં બે અલગ દુનિયાની વાત થઈ રહી છે. એક છે ઘર અને બીજું છે હોસ્ટેલ. તો ચાલો હરા બંનેના રસોડા અને જમવાના અનુભવની સીધી સરખામણી જ કરી લઈએ. આ તફાવત બહુ મજાનો છે. જુઓ, ઘરે ભોજન એટલે માના હાથનું, જાણીતું, આરામદાયક, જ્યારે હોસ્ટેલમાં સાદું અને ક્યારેક તો ન ભાવે એવું. ઘરનો માહોલ કેવો હોય? શાંત, રૂટીન મુજબનો, અને હોસ્ટેલનો ધમાલિયો, અસ્તવ્યસ્ત, પણ મિત્રો સાથે મજેદાર. અને સૌથી મોટો ફેર, ઘરે જે રોજનું સામાન્ય ભોજન હોય, એ જ ભોજન જ્યારે હોસ્ટેલમાં પહોંચે ને, ત્યારે એ એક સ્પેશિયલ ટ્રીટ બની જાય છે, એક ઉજવણીનો મોકો. તો આ નાનકડી વાર્તા તો અહીં પૂરી થાય છે, પણ એ જે સવાલો ઊભા કરે છે ને, એ ઘણા મોટા છે. આ વાર્તા આપણને આપણા પોતાના જીવન અને આપણે જે સમુદાયમાં રહીએ છીએ એના વિશે વિચારવા પર મજબૂર કરે છે. જેમ કે પહેલો સવાલ તો એ જ આવે કે હોસ્ટેલ હોય કે કોઈ પણ મોટો સમુદાય હોય, આટલા બધા લોકો માટે જમવાનું બનાવે છે કોણ? આ બધી વ્યવસ્થા કોણ સંભાળે છે? આ એક બહુ જ પ્રેક્ટિકલ સવાલ છે, ખરો ને? અને જમવાની વાત આવે તો પછી સફાઈની વાત પણ આવે જ. વાસણ કોણ ધોવે? જગ્યા સાફ કોણ રાખે? આ પણ તો એક મોટો પડકાર છે.
ઘણીવાર આવા સામુદાયિક જીવન પાછળ જે મહેનત થતી હોય છે ને એ આપણી નજરમાં જ નથી આવતી. અને આ બધી વાતો આપણને એક મૂળભૂત સવાલ પર લાવીને ઊભા રાખે છે કે કોઈપણ ભોજનને ખરેખર યાદગાર શું બનાવે છે? શું એ ખાવાનો સ્વાદ છે કે પછી જે લોકો સાથે બેસીને આપણે જમી રહ્યા છીએ એ લોકોનો સાથ? આ વાર્તાનો જવાબ તો એકદમ સ્પષ્ટ છે. અસલી મજા ભોજનમાં નહીં, ભાઈબંધોમાં છે. અને છેલ્લે એક સવાલ જે દરેકના મનમાં અલગ અલગ જવાબ લાવશે. જરા વિચારો, એવી કઈ એક વાનગી છે જેનું નામ સાંભળતા જ કે જેની સુગંધ આવતા જ તરત જ ઘરની યાદ આવી જાય? એ કયો સ્વાદ છે જે સીધો જ બાળપણમાં લઈ જાય છે? આ સવાલ સાથે જ તમને છોડીને આજની આ ચર્ચા અહીં સમાપ્ત કરીએ.